નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે માર્ચ મહિનામાં 5 મોટા લાભ મળશે। તો આ મહિનો એટલે કે જે છે ફેબ્રુઆરી મહિનાનો આજનો જે છે છેલ્લો દિવસ છે અને માર્ચ મહિનાની શરૂઆત થતાં જ રેશન કાર્ડ ધારકો માટે અગત્યની અપડેટ, અગત્યના મોટા સમાચાર, મોટા જે લાભ મળવાના છે તેના વિશેની માહિતી જે છે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, આપણે સૌપ્રથમ વાત કરીએ તમારે જે રેશનની અંદર મળતા જે ચોખા હોય છે એને જે છે ફોર્ટિફાઈડ ચોખા કહેવામાં આવતા હોય છે। તમે જે છે તમારો રેશનનો જથ્થો જ્યારે જે છે ચેક કરો છો ત્યારે પણ જે છે એવું લખાઈને આવતું હોય છે કે ફોર્ટિફાઈડ ચોખા। તો ફોર્ટિફાઈડ ચોખા વિશે તમારી જે ગેરસમજણ રહેલી છે તેના વિશેની સૌપ્રથમ જે છે અપડેટ જારી કરવામાં આવેલી છે ઓફિશિયલ જે ખાદ્ય વિભાગ છે તેના દ્વારા। તો માહિતીમાં આપણે શરૂઆતમાં આપણે માહિતી વિશે વાત કરીએ તો રેશન કાર્ડમાં મળતા તમારા ચોખા જે છે ફોર્ટિફાઈડ ચોખા હોય છે અને આ ચોખા વિશે જે છે ઘણા લોકોને જે છે ગેરસમજણ હોય છે। જેમ કે જે છે આ ચોખા રાંધતા જે છે ઉપર આવે છે એટલે કે તમે જે છે એને જ્યારે જે છે પાણીની અંદર જે છે પાણી નાખીને કુકરની અંદર તમે એને ચેડવો છો એટલે કે જે છે રાંધો છો ત્યારે જે છે ચોખા ઉપર આવી જતા હોય છે। તો ઘણા લોકોને એવું લાગતું હોય છે કે આ ચોખા ખાવાથી પોતાના હેલ્થને એટલે કે જે છે સ્વાસ્થ્યને કાંઈ નુકસાન તો નહીં થાય ને। તો એના માટે જે છે અહીંયા તમને જણાવી દઈએ કે આ ચોખામાં જે છે જરૂરી પોષક તત્વો હોવાના કારણે અને એને જે છે ખાસ રીતે પ્રોસેસ કરવામાં આવેલા હોય છે। તો એની વધુ માહિતી જે છે એક વિડીયો દ્વારા જે છે ઓફિશિયલ જે ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા જે છે એક વિડીયો જે છે આપવામાં આવેલો છે। તો અહીંયા તમે જોઈ શકો છો આ છે વિડીયો। તો વિડીયો જે છે હું ચાલુ કરી દઉં છું તો તમે એની અંદર હિન્દીની અંદર માહિતી છે પણ તમે એની અંદર જોઈ લો કે આ જે ચોખા હોય છે એમાં કેટલી ગુણવત્તા અને શા માટે જે છે ઉપર આવે। તો તમારે જે છે એને ફેંકી દેવાના રહેતા નથી કારણ કે એ ખાસ ગુણવત્તાવાળા હોય છે। તો વધુ માહિતી જે છે આપણે વિડીયોની અંદર જોઈએ। તો અહીંયા સાઈડમાં તમે આ વિડીયો જોઈ શકો। તો હું વિડીયો ચાલુ કરી દઉં છું। તો અહીંયા તમે જોઈ શકો છો માહિતી હિન્દીની અંદર છે। સૌપ્રથમ જે છે ઉપર જે બેન જે છે જે ચોખા રાંધે છે સૌપ્રથમ જે છે આ વિડીયો આપણે પોઝ કરી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ જે છે આ વિડીયોની અંદર એવું દર્શાવવાનું છે કે જે બેન ઉપર જે છે ચોખા રાંધે છે એ એવું કહે છે કે અરે ये कैसे चावल है उबालने में જે છે ઉપર આ રહે है। તો એમાં નીચે જે છે એનો જવાબ આપે છે જે બેન બીજા નીચે બેઠા છે એનો જવાબ આપે છે કે इसमें आयरन और फॉलिक एसिड और विटामिन B12 है। ત્યારબાદ તમે વિડીયોની અંદર આગળ જુઓ હવે જે છે બીજી કઈ માહિતી આપવામાં આવે છે। इसे खाने से एनीमिया, खून की कमी पूरी होती है और इससे हमारी सेहत बनती है। તો આ રીતની માહિતી વિડીયોની અંદર ઓફિશિયલ જે ખાદ્ય ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો જે છે રેશન કાર્ડને લઈને બીજી એક અપડેટની અંદર ખેડૂતો માટે ખાસ કરીને જે ખેડૂતોની ઉપજ હોય છે જે ખેડૂતો જે છે પોતાના ઘઉં અને એવું જે છે સરકારને ડાયરેક્ટલી જે છે વેચતા હોય છે MSPના ભાવ ઉપર। તો એને રિલેટેડ એક અપડેટ છે। તો ખેડૂતોની આત્મનિર્ભરતા સુનિશ્ચિત થઈ। તો KMS 2024-25 દ્વારા જે છે 21 ફેબ્રુઆરી 2025 સુધીમાં જે છે 96,23,744 ખેડૂતોના પાકની ખરીદી કરવામાં આવી છે। એટલે કે એની અંદર ખાસ કરીને રેશનની અંદર જે છે ઘઉં, ચોખા ને એવું જે છે વપરાતું હોય છે। તો ઘઉંની અને જે છે ચોખાની એની જે છે ખરીદી સરકાર જે છે કરતી હોય છે ખેડૂતો પાસેથી ડાયરેક્ટલી। તો અહીંયા તમે જોઈ શકો છો સાથે સાથે જે છે 1,62,160 જે છે કરોડ રૂપિયાની જે છે MPS એટલે કે જે છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપર જે છે ખેડૂતોના જે છે પાકની ખરીદી કરવામાં આવી અને સીધા જ ખેડૂતોના ખાતામાં જે છે પૈસા જમા કરવામાં આવ્યા। ઈ કિસાન જે છે એના દ્વારા જે છે ઉપજ નિધિના માધ્યમથી જે છે ઈ કિસાન ઉપજ નિધિના માધ્યમથી જે છે બધા જ ખેડૂતોની જે છે ઉપજની રાશિ જે છે સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી અને જેથી જે છે વચેટિયાની ભૂમિકા દૂર થઈ અને ખેડૂતોને જે છે પારદર્શક અને ડિજિટલ રીતે પોતાની ઉપજનો સારો ભાવ પણ મળ્યો।
બાદ આપણે મિત્રો આગળ વાત કરીએ તો સ્માર્ટ પીડીએસ એટલે કે જે છે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમથી મોટો લાભ થયો હતો. પીડીએસ એટલે કે જે છે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, તો હાલમાં જે છે સ્માર્ટ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ લાગુ કરવાથી અનાજના ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં મોટો લાભ થયો છે. અનાજ વિતરણમાં જે છે ટ્રાન્સપરન્સી આવી છે અને કાળા બજારી અટકી છે. અનાજની સિક્યુરિટીમાં પણ જે છે વધારો થયો છે અને જેથી બધા જ લાભાર્થીઓને સમયસર અને પૂરતું અનાજ મળતું થયું છે. પીડીએસ એટલે કે જે છે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને સ્માર્ટ એટલે કે જે ઓનલાઈન થતા જે છે અનાજ વિતરણની માહિતી ઉપરના ડિપાર્ટમેન્ટ સુધી પહોંચતી હોવાથી જે છે રેશનિંગની શોપવાળા પણ જે છે ખોટું કરી શકતા નથી. તો આ સ્માર્ટ પીડીએસ સિસ્ટમના કારણે પણ જે છે મોટો જે છે ફાયદો લાભાર્થીને થયો છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સાયલો સ્ટોરેજ સિસ્ટમથી જે છે અનાજની ગુણવત્તામાં થયો છે વધારો. તો આ જે ઘણા લોકોને જે છે ખ્યાલ હોય કે ના હોય, તો તમારું જ્યાં આ અનાજ હોય છે સરકાર કઈ જગ્યાએ જે છે સ્ટોરેજ કરતી હોય છે, તો તેની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ફોટાની અંદર આ રીતના જે સાયલો હોય છે એ સાયલોઝની અંદર જે છે સ્ટોરેજ કરતી હોય છે સરકાર. તમારું જે રાશન આવતું હોય છે તમારી સુધી, તો એની અંદર તો એની વાત કરીએ આગળ આપણે તો આધુનિક ટેકનિકથી સુરક્ષિત અને જે છે સંગઠિત ભંડારણના કારણે જે છે અનાજની ગુણવત્તા અને સેલ્ફ જીવન બની રહે છે. અને સાયક્લો સ્ટોરેજ પ્રણાલીના કારણે જે છે અનાજને નમી અને જે છે કીટકો અને અન્ય જીવાણુઓથી પણ સુરક્ષા મળે છે. અને સાયક્લો સ્ટોરેજના કારણે જે છે અનાજની ગુણવત્તા અને સેલ્ફ જીવનમાં વધારો થાય છે. તો ઘણા લોકોને એવું હોય છે કે તમારા સુધી જે અનાજ પહોંચતું હોય છે એ જે છે એમાં જીવાણુઓ જંતુઓ તો જે છે પડી ગયેલા નહીં હોય ને, એવું તો તમને અનાજ આપવામાં આવશે નહીં ને. તો ખાસ કરીને આ જે છે સ્પેશિયલ સાયક્લો જે હોય છે, સાયલો જે હોય છે, સાયક્લો નહીં પરંતુ જે સાયલો હોય છે, આને જે છે સાયલો કહેવામાં આવે છે. તો એ તમારા જે સાયલો હોય છે એની અંદર છે સ્ટોરેજ કરવામાં આવતું હોય છે. તો ગુણવત્તા તમારી પાસે જે અનાજ આવે છે એ પ્રોપર ગુણવત્તાવાળું હોય છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ONORC એટલે કે જે છે વન નેશન વન રેશન યોજનાનો લાભ, તો એના વિશેની પણ એક અપડેટ જે છે મૂકવામાં આવી છે. તો એની વાત કરીએ તો ONORC યોજના અંતર્ગત જે છે વિશેષ રૂપથી પ્રવાસી શ્રમિકો અને જે છે એના પરિવારો માટે લાભકારી છે. એટલે કે જે લોકો જે છે બહારથી અહીંયા આવ્યા હોય અથવા તો અહીંથી કોઈ પણ જે છે બહાર ગયા હોય શ્રમિકના રૂપે, એટલે કે જે છે કોઈ પણ રોજગારી કરવા માટે, તો એ લોકો માટે ખાસ કરીને વન નેશન વન રેશન યોજના બહુ જ અગત્યની છે, એટલે કે જે છે ઉપયોગી છે. એ લોકોને જે છે દેશના કોઈ પણ રેશનની શોપ પરથી જે છે અનાજ એ લોકો મેળવી શકે છે આ યોજના અંતર્ગત. આ યોજના અંતર્ગત જે છે દેશના કોઈ પણ રાજ્યમાંથી પોતાના હકનું જે છે રાશન મેળવી શકાય છે. અને સાથે સાથે જે છે રેશન કાર્ડ ધારકોએ પોતાના રેશનનો નિરંતર લાભ લેવા KYC જરૂરથી જે છે કરાવવું તેવી પણ જે છે ખાદ્ય વિભાગ દ્વારા જે છે આપવામાં આવી છે. મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે રેશન કાર્ડને લગતી આ સમગ્ર માહિતી જે છે તમને પસંદ આવી છે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. અમારી ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને જે છે શેર કરી દેજો. આભાર.